વિશ્રિત સર્વ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંતોની જય હો, સદગુરુ દેવની જય હો, પરમ કૃપાળુ દેવની જય હો. આપ સર્વમાં વિદ્યમાન દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ આત્મતત્વની જય હો. જય જય. પરમ માંગલિક ગ્રંથ પ્રવચન સારજીનું આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સંસાર ભાવના એક વિષય આપણે લઈશું 5 મિનિટ માટે, જેનાથી વૈરાગ્ય પ્રબળ બને અને પછી જ્ઞાનવર્ધક ચારિત્રવર્ધક આપણે ગાથાઓ પ્રવચન સારજીમાંથી વાંચન કરીશું. અને સહજાનંદ વર્ણીજીના પ્રયોગ થોડા સમય રહેશે, 1 કે 2 પ્રયોગ વાંચીશું. અંતમાં 2 મિનિટ મળશે, ધ્યાન કરીએ, હે ને? અને કૃપાળુ દેવનું એક વચનામૃત પણ લઈશું. તો સંસાર ભાવના આપણે શું વાંચ્યું હતું, યાદ છે લાસ્ટ ટાઈમ? હા, ના આ છે ને દ્વાદશ અનુવેખા કુંદકુંદાચાર્ય ગ્રંથ અમે શરૂઆતમાં વાંચીએ છીએ ઘણા દિવસ. એમાં પંચ પરાવર્તન વિશે વાંચ્યું હતું. આજે એ જ સંસાર ભાવના આગળ થોડી વાંચીશું. દ્વાદશ અનુવેખા આમાં સ્ક્રીનમાંથી જ દેખાશે, હે ને? તો પંચ પરાવર્તન બધાને યાદ છે ને? એ આપણે વાંચ્યું હતું. આપણે અનંત કાળથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભાવ પરાવર્તનો કરી રહ્યા છીએ. લોકાકાશમાં કોઈ બી એવા પૂતગલ નથી જે શરીર રૂપે ધારણ ન કર્યા હોય. એ કઈ રીતે ખ્યાલ આવે કે આપણે નિરંતર જન્મ મરણ કરી રહ્યા છીએ. અનંત કાળ પહેલાં પણ શરીર હતું, એના અનંત કાળ પહેલાં પણ શરીર હતું, એના અનંત કાળ પહેલાં પણ શરીર. એવો કોઈ સમય નહોતો જ્યારે આપણે શરીર ધારણ ન કર્યું હોય. એ અપેક્ષાએ પણ સમજાય છે કે દ્રવ્ય એ રીતે ક્ષેત્ર આકાશના બધા ક્ષેત્રોમાં આપણે જન્મ મરણ કરી ચૂક્યા છીએ. અવસરપણી ઉત્સર્પણી કાળના સર્વ કાળમાં જન્મ મરણ કરી ચૂક્યા છીએ. અને ચારેય ગતિમાં જગનની આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા બધા શરીર ધારણ કરી ચૂક્યા છીએ. એ આ બધી ગાથામાં કુંદકુંદાચાર્યશ્રીએ બતાવ્યું છે. એ રીતે ભાવ પરાવર્તનમાં પ્રગતિ સ્થિતિ અનુભાગ પ્રદેશ બંધ પણ આપણે બધા પ્રકારના કરી ચૂક્યા છીએ. આ બધા પ્રકારના ભાવ આજ સુધીમાં કરી ચૂક્યા છીએ. આગળ થોડું વાંચીએ. આપ વાંચ્યો મીનાબેન? એમને સ્ક્રીનમાં કદાચ આપને નહીં દેખાય, મીનાબેન લેશે. જે જીવ પુત્ર સ્ત્રી નિમિત્તે પાપ બુદ્ધિથી ધન કમાય છે અને દયા તથા દાન છોડે છે તે સંસારમાં ભટકે છે. આ મારો પુત્ર છે, આ મારી સ્ત્રી છે અને આ મારા ધનધાન્ય છે એવી તીવ્ર કાંક્ષાથી જીવ ધર્મ બુદ્ધિને છોડે છે અને તે કારણે દીર્ઘ સંસારમાં પડે છે. મારા પણ છે ને, એ પણ અજ્ઞાનતાના કારણે છે. આત્મા છે એને કોઈ મારું નથી. આત્મા જ્ઞાન દર્શન સ્વરૂપ છે, ચેતના સ્વરૂપ છે. જે મારાપણો છે એ બધા કર્મના ઉદયથી એક જાતની કલ્પનાઓ થાય છે જીવને, અને એ વ્યવહારથી આપણે એવું કહીએ છીએ કે અમારો ભાઈ છે કે માતા પિતા છે, પણ ખરેખર આત્માને કોઈ સાથે સંબંધ નથી. આત્મા છે એ એકત્વ સ્વભાવવાળો છે, એકલો છે. સિદ્ધ ભગવાનનો આત્મા જેવો છે ને એવો જ આપણો પણ આત્મા છે, એકત્વ સ્વભાવ. જે મારાપણો છે એ ખરેખર બધા માનેલા સંબંધો છે, કર્મના સંબંધો છે, દેહના સંબંધો છે. તો નિશ્ચયથી આપણે એ માનવાનું કે મારું કોઈ નથી. પછી મિથ્યાત્વના ઉદય વડે જીવ જીન ભગવાનને કહેલા ધર્મની નિંદા કરી કુધર્મ, કુગુરુ અને કુતીર્થોને માની સંસારમાં ભટકે છે. આ મિથ્યાત્વના ઉદયથી જીવ સંસારમાં આ રીતે ભટકી રહ્યો છે. ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વને કારણે, પોતાનું સ્વરૂપ ન સમજવાને કારણે, શરીરને જ મારું માનવું, બધી ધન સંપાદનને મારું માનવું, એમાં ઈષ્ટની બુદ્ધિ હોવી, કરતા ભોગતા બુદ્ધિ હોવી, એને લીધે એ ભટકે છે. આ આત્મા જીવરાશિને ક્રૂરતાપૂર્વક હણીને, મદ માંસનું સેવન કરીને, શરાબપાન કરીને, પરધન તથા પરસ્ત્રીનું હરણ કરીને સંસારમાં ભટક્યા કરે છે. પણ આપણે અનેક વાર કર્યું છે મદ માંસનું સેવન, શરાબપાન, પરધન, પરસ્ત્રી હરણ. આ બધા નરકમાં જવાવાળા બાધક કારણો બતાવે છે. એવા પરિણામ કરીએ તો એ નરક ગતિમાં જઈશું. એને લીધે સંસારમાં ભટક્યા કરીએ છીએ. મોહરૂપી અંધકારથી અંધ એવો આ જીવ રાત દિવસ વિષયોના નિમિત્તથી થતા પાપમાં યત્નપૂર્વક લાગેલો રહે છે અને તેથી જ સંસારમાં તેનું પતન થાય છે. વિષય ઇન્દ્રિયના વિષયોમાં રાત દિવસ એ રચ્યો પચ્યો રહે છે મોહરૂપી અંધકારને કારણે, અને એટલે જ સંસારમાં એનું પતન થાય છે. નિત્ય નિગોદ, ઇતર નિગોદ અને ધાતુ અર્થાત પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય અને વાયુકાયની 7-7 લાખ એટલે કે 42 લાખ, વનસ્પતિકાયની 10 લાખ, વિકલેન્દ્રિયની 2, 3, 4 ઇન્દ્રિયની 6 લાખ,
દેવનારકી અને તિર્યંજની 4 લાખ અને મનુષ્યની 14 લાખ આ રીતે બધી મળીને 84 લાખ યોનિઓ થાય છે. આ બધી 84 લાખ યોનિઓમાં આપણે જન્મ લીધા છે. એ કઈ રીતે ખબર પડે કે હવે આ લીધા હશે આપણે? એવું લાગે છે કે નથી લીધા? કેવા કેવા ભાવો થતા હોય ને એના પરથી ખબર પડે કે આ અહીંયા જવાનું થશે. એ ભાવો ક્યારેક જે અશુદ્ધ ભાવો કહીએ અથવા અશુભ ભાવો, અને આપણને માતાના ગર્ભમાં હતા એ યાદ છે કે મારી રીતે ગર્ભમાં આ પોઝિશનમાં હતો? કાંઈ યાદ નથી. એનો અર્થ એ નથી કે આ યોનિઓમાં પણ આપણે ના હતા. આ બધી યોનિઓમાં જન્મ કરી ચૂક્યા છે. અનંતકાળ પૂર્વ જોઈએ તો કેટલી બધી યોનિઓમાં જન્મ કરી ચૂક્યા છે. શેને લીધા 84 લાખ યોનિઓમાં આપણે જન્મ મરણ કરીએ છીએ? કારણ શું છે? કષાયો છે, હે ને? અજ્ઞાનને કારણે કષાયો છે. 2 દિવસ પહેલા આચાર્ય એકચ્યુઅલી મુનિ મહારાજ અપૂર્વ સાગરે કીધેલું કે તમારે મિથ્યાત્વને દૂર કરવું હોય તો સૌથી પહેલા શું કરવું જોઈએ? કષાયોને મંદ કરવાનું. મંદ કષાય હશે ત્યારે તમે ભેદ વિજ્ઞાનનું વિચારી શકીશો. તો કષાયો છે એને લીધે આ બધા કર્મ બંધાય છે. કષાયને લીધે કર્મમાં 2 પ્રકારના બંધ થાય છે. યોગને લીધે બીજા 2 પ્રકારના બંધ થાય છે. કષાયને લીધે શું કયું બંધ થાય છે? સ્થિતિ અનુભવ. વેરી ગુડ. અને યોગથી પ્રકૃતિ પ્રદેશ બંધ. તો કષાયને લીધે લાંબી સ્થિતિ પડે છે એટલે આપણે સંસારમાં ભટકીએ છીએ. કષાય નહીં હોય તો નહીં ભટકીએ. આજ આ વિષય કુંકુંદાચાર્યશ્રીએ ચારિત્રની આ ચુલિકામાં, ચણાની યોગ સૂચક ચુલિકામાં બતાવ્યું છે. એ આપણે લઈએ અહીંયાથી. આપણે શા માટે ભટકી રહ્યા છે એ ખ્યાલ આવશે. અને આનું ભાવ ભાષણ કરવાનું છે. અને એ જે રાગ બતાવ્યા છે એ રાગને કઈ રીતે આપણે તોડી શકીએ એની વિચારણા કરીશું. ભલે આ પર્યાયમાં કદાચ એ બધા રાગને આપણે જીતી નહીં શકીએ, એ ખ્યાલ આવશે કે આ જીતવા બહુ અઘરા છે, પણ એટલીસ્ટ સમજાશે કે આ બધા જો રાગ મારી અંદર પડેલા છે એ ખ્યાલ આવશે. હા, તો એ વિષય આપણે લઈએ. જો 5 મિનિટ આપણે રિવિઝન કરીએ છીએ 3જા અધ્યાયનું. તો પહેલા 2 અધિકાર છે ને, જ્ઞાન ને જ્ઞેય તત્વ અધિકાર, પ્રજ્ઞાપન, એમાં વસ્તુના સ્વરૂપનું વર્ણન છે, આત્માના સ્વરૂપનું વર્ણન છે, ઉત્પાદ વિદ્રોહ, દ્રવ્યગુણ પર્યાય બધાનું સરસ વર્ણન છે, જેનાથી આપણને ખબર પડે કે મારું સ્વરૂપ કેવું છે. હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું. હું જ્ઞાન ચેતના હોય છે, કર્મ ચેતના, કર્મફળ ચેતના હોય છે. આટલા પ્રાણો સાથે જીવ જન્મ લે છે. ઘણું બધું આપણે પહેલા 2જા અધિકારમાં વસ્તુનું સ્વરૂપ જાણ્યું. એના જાણવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકશે. સમ્યક તો હજુ બી મળી શકે, આત્માની અનુભૂતિ પણ થઈ શકે, પણ હજુ શું બાકી રહી જશે? બાકી શું રહે છે? ચારિત્ર મોહ દૂર નથી થયો. દર્શન મોહને તો દૂર કરી શકો છો, પણ ચારિત્ર મોહને દૂર હજુ નથી કર્યો. ચારિત્ર મોહ દૂર કરવા માટે આ બધી ગાથાઓ આપી છે. તો આપણે વિચાર કરીએ, અહીંયાથી લઈએ. સૌથી પહેલી ગાથા છે, રિવિઝન રૂપે લે છે, ફાસ્ટ લે છે, કે કુંકુંદાચાર્યએ કહ્યું કે અભિલાષ શુદ્ધ દુઃખ મુક્તિની. જો તું દુઃખથી મુક્ત થવા માંગતો હોય તો આ બધા ભગવંતોને, મુનિ મહારાજને પ્રણામ કરવાના છે અને શ્રામણ્ય અંગીકૃત કરવાનું કહ્યું છે. શ્રામણ્ય એટલે મુનિદશા. મુનિદશા વગર દુઃખથી મુક્તિ નથી, રાગદ્વેષથી મુક્તિ નથી. શ્રામણ્ય આપણે લેવું હોય, વિચાર કરીએ કે આ ઘરને છોડવાનું છે, તો આપણે ઘરને શા માટે નથી છોડી શકતા? ઘર પ્રત્યે રાગ છે. પરિવારને શા માટે નથી છોડી શકતા? એના પ્રત્યે અનુરાગ છે. ધનને શા માટે નથી છોડી શકતા? ધન પ્રત્યે રાગ છે ને, મોહ છે, રાગ છે. એવું કે ઓ તમારી પાસે તો માની લો 5 કરોડ છે, એમાંથી 2.5 કરોડ આપી દો, તો 2.5 કરોડ આપવા માટે પણ જીવ તૈયાર નથી, એટલો રાગ છે. એવું કહેશે કે 1 લાખ આપો તો હા પાડી દેશે. ખ્યાલ આવે ને? એટલો કષાય ઓછો છે, પણ બીજો કષાય કેટલો બધો છે. એ બધો જશે ત્યારે મુનિ બનાશે. મુનિને કોઈ પણ ધન હોય છે, સ્ત્રી પુત્ર પરિવાર ઘર સંપદા કશું જ નથી, એ બધા રાગ એ છોડે છે ત્યારે મુનિ દશા આવે છે. રાગની સાથે વિતરાગ દશા આવી શકે? નહીં આવી શકે. ભગવાન છે એ વિતરાગી છે, તો રાગની સાથે વિતરાગ દશા નહીં આવે. એટલે આપણે આ બધા રાગને એક દિવસ તો છોડવા જ પડશે. અને આ ભાવમાં શરૂઆત કરીએ તો એના સંસ્કાર પડી જશે. રાગને છોડ્યા વગર મુક્તિ છે જ નહીં, હે ને? તો એ આ અધિકારમાં બતાવે છે કે શ્રામણ્યને અંગીકાર કરવા માટે બંધુજનોથી વિદાય લઈ, સ્ત્રી પુત્ર વડીલોથી છૂટી અને પંચાચાર અંગીકૃત કરી અને આચાર્ય પાસે નિવેદન કરવામાં આવે છે કે મુજને ગ્રહો,
કઈ પ્રણત થાય છે, અનુગ્રહિત થાય છે એ ગણી વડે આચાર્ય જે દીક્ષા આપે છે એમની પાસે. અને પછી ભાવના ભાવે છે કે હું પરનો નથી, પર મારું નથી, અને એ બધા કષાયોને નું છેદન ભેદન કરે છે. અહીંયા કયા કષાય જશે, કયા નંબરનો કષાય જશે મુનિ અવસ્થા ધારણ કરીએ ત્યારે? પ્રત્યાખ્યાન વર્ણ્ય, હે ને? ખાલી સંજ્વલન રહેશે. તો પેલા 3 કષાય છે એનો અનુદય થઈ જશે, ઉદય પણ નહીં થાય અને બંધ પણ નહીં થાય. તો અહીંયા 28 મૂળ ગુણ એ ધારણ કરે છે. વ્રત સમિતિ લુંચન આવશ્યક અણચેલ ઇન્દ્રિય રોધનમ નહીં સ્નાન દાતણ એક ભોજન ભૂષયન સ્થિત ભોજનમ. આ કુંદાચાર્યની મૂળ ગાથા છે. એમાં જો એક ભોજન છે ને એ આપણે ધ્યાનમાં રાખવાનું, એકવાર જ ભોજન હોય અને સ્થિત ભોજન હોય છે. દિગંબર રામનાયમાં આ 2 વસ્તુ અલગ છે. અને ત્રીજી વસ્તુ અણચેલ નગ્નત્વ હોય છે. તો આપણે એવું કોઈ કહે કે સ્નાન નહીં કરવાનું, તો આપણે એના વગર રહી શકતા નથી. મુનિ મહારાજને ક્યારેય સ્નાન નથી કરતા, દાંતણ નથી કરતા, અને ભૂમિ શયન હોય છે. 5 ઇન્દ્રિયોને જીતી લીધી છે. મહારાજજીને પંખાની શા માટે જરૂર નથી હોતી? એર કન્ડિશનની શા માટે? ઇન્દ્રિયોને જીતી લીધી છે. સ્પર્શ રસ દ્રાણ ચક્ષુ કણેન્દ્રિય બધીને જીતી લીધી છે. આત્મામાં ઉપયોગ છે, જ્ઞાન દર્શન સ્વભાવમાં ઉપયોગ છે. એ ઉપયોગ જ હું છું એને ખબર છે. ઉપયોગ એ ધર્મ છે, ને ધર્મ જ મારું સ્વરૂપ છે. એટલે બધી ઇન્દ્રિયોને એમને જીતી લીધી છે. એ 28 મૂળ ગુણના ધારી હોય છે. પછી એમની જે ચર્યા હોય છે એમાં પણ આપણે શીખવા જેવું છે કે એ 4 હાથ આગળ જોયા વગર ચાલે છે? નથી ચાલતા. શા માટે નથી ચાલતા? હા, સમિતિપૂર્વક યત્નાચાર પૂર્વક બધી પ્રવૃત્તિ છે. કારણ કે જીવને બચાવવાના પરિણામ સાથે એ ક્રિયા કરે છે. આપણે એને રાગ છે એટલે આપણે ગાડી ચલાવીએ છીએ. રાગ નહીં હોય તો ગાડી નહીં ચલાવીએ. એમાં સમિતિનું પાલન ન કરી શકીએ. જીવોની હિંસા થવાની છે. એ રીતે ભાષા સમિતિ, એષણા આદિ સમિતિ એ કોઈ જીવની હિંસા ન થાય એ રીતે એ બધો વ્યવહાર કરે છે. અને સમિતિ વગર જો ક્રિયા કરવામાં આવે તો બંધ થાય છે. આપણે ચાલી રહ્યા છીએ અને કોઈ જીવ ત્યાં નથી, છતાં પણ કર્મનો બંધ શા માટે થાય છે? ઉપયોગ નથી. ઉપયોગ જીવને મારવા માટે જે યત્નાચાર, ન મારવા માટે જે યત્નાચાર પ્રયત્નપૂર્વક પ્રવૃત્તિ જોઈએ એ નથી. નિરંતર ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરશું તો જ કર્મનો બંધ નહીં થાય. ચાલવા માટે એટલા માટે નહીં, પણ કઈ વસ્તુ ઉપર નીચે મૂકીએ, આપણે બેસીએ, સૂઈએ, બધામાં જોવાનું અહીંયા જીવ છે કે નહીં. રસોઈ બનાવીએ, રસોઈનું ભોજન કરીએ, બધી વસ્તુ ચેક કરવાની આમાં જીવ છે કે નહીં. સમૂર્છન જીવ ક્યારેય પણ ઉત્પન્ન થઈ શકે. એટલે માતા પિતાની જરૂર નથી, એન્વાયરમેન્ટમાં જ ઉત્પન્ન થઈ જાય. એટલે જોઈ જોઈને બધું વાપરવાનું. કોઈ પણ દ્રવ્ય છે એને ખોલીને પછી મોઢામાં મૂકવાનું. સેવ હોય, એપલ હોય, એને ખોલ્યા વગર સીધું ખાવાનું નહીં. એમાં જીવ હોઈ શકે. કોઈ પણ વસ્તુને જોઈને. તો એ એષણા સમિતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. કોઈ પણ જીવને મારીને આપણે મોક્ષમાં પહોંચી નહીં શકીએ. એ નિયમ છે. કોઈ પણ જીવને દુઃખ પહોંચાડીને કોઈ પણ જીવ મોક્ષમાં નથી પહોંચી શકતો. એટલી કરુણા હોય છે જ્યારે મુનિ અવસ્થામાં હોય છે ભગવાન. અને એના પછીનો વિષય પોઈન્ટ આપણને મળ્યો હતો કે આ બધું કર્યું, ક્રિયા સમિતિ આદિપૂર્વક ચાલ્યા, પણ હજુ પરિગ્રહ હશે તો આપણે કર્મના બંધથી બચી શકીશું? શા માટે નહીં બચીએ? પરિગ્રહને લીધે ધ્રુવ બંધ થાય છે, નિરંતર બંધ થાય છે. 219માં બતાવ્યું છે ને શા માટે નિરંતર બંધ થાય છે? પરિગ્રહથી અસંયમ છે. એ વસ્તુ પ્રત્યે મમત્વ ભાવ છે, મારાપણું છે. એને ભલે અત્યારે ઉપયોગમાં નથી મારાપણું. માની લો ઘર તમારું દૂર હોય, ઉપયોગમાં અત્યારે સ્વાધીનમાં છે, પણ એ ઘરને યાદ કરીએ ને, કોઈ કહે છે કે તમારું ઘર લઈ લઈએ તો ના લેવાનું નથી, મારાપણું છે ને. એ રાગ હજુ બંધાયેલો રાગ છે, લિંક છે ત્યાં રાગની. એટલે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એ બધા કર્મો કષાયો બંધાઈ જ રહ્યા છે. એ મારાપણું જ્યાં સુધી કોઈ પણ વસ્તુ પ્રત્યે છે ત્યાં સુધી કર્મ બંધાવાના છે. ઘર એકલું નહીં, કોઈ પણ પદાર્થ એમાં મારાપણું છે એટલે કર્મ બંધાવાના જ છે. એ નિયમ છે. કપડામાં પણ મારાપણું હોય ને તોય કર્મ બંધાશે. ચપ્પલ હોય, ધન હોય, કોઈ પણ વસ્તુમાં મારાપણું છે એ પરિગ્રહ છે અને ત્યાં સુધી નિરંતર બંધ છે. દરેક સમયે કર્મ બંધાય છે. એવો એક સમય પણ નથી જ્યારે કર્મ નહીં બંધાય. એટલા માટે નિરપેક્ષ ત્યાગ કરવાનો હોય છે. એવું નહીં કે બદલાની ઈચ્છાથી મેં 10 કરોડ આપી દીધા એટલે હવે તમે મારું ધ્યાન રાખો, એવી રીતે નહીં. દાન છે એ નિરપેક્ષ ત્યાગ સાથે હોય છે.
દાનમાં કોઈ પણ ઈચ્છા રાખીએ તો એ દાન નથી, એ ત્યાગ સંપૂર્ણ હોય છે, તો જ એ દાન કહેવાય છે. આ બધી ગાથાઓ આપણે વાંચી હતી. પછી આગળ વિષય લેવો છે એટલે હું જરા ફાસ્ટ ફોરવર્ડ કરું છું. એમાં ભોજન સંબંધી પણ આપણે ઘણો વિષય લીધો હતો. એકવાર ભોજન ઉણોદરપૂર્વક ભોજન લેવાનું, યથા ઉપલબ્ધ જે હોય એ ભોજન લેવાનું. ભિક્ષાવળે ભોજન હોય છે મુનિ મહારાજને જે આહારચર્યામાં. દિવસે હોય છે રસ ઈચ્છા રહિત હોય છે અને માંસ મધુ આદિ કોઈ પણ હિંસક પદાર્થો વગરનો એનો આહાર હોય છે. આપણે પણ મૌનપૂર્વક ભોજન લેવાનું, યથાશક્તિ લેવાનું. એકાસન કરી શકીએ તો 2 વાર નહીં લેવાનું, ઉપવાસ કરી શકીએ તો 1 વાર નહીં લેવાનું. યથાશક્તિ તપ આપણે પણ કરવાનો, પુરુષાર્થ કરવાનો. અહીંથી આગળ વિષય લઈએ છીએ આપણે. તો ગઈકાલે શું વિષય હતો મહેન્દ્રભાઈ, આપને યાદ છે ને? 2 પ્રકારની ચર્યા બતાવેલી, એક ઉત્સર્ગ અને એક અપવાદ. એમાં બેલેન્સ કઈ રીતે કરવાનું? બેલેન્સ રાખવાનું. શિથિલતા ના થાય એટલા માટે ઉત્સર્ગવાળી ચર્યા અને હા 2 વસ્તુ બતાવી ને. હા જો અહીંયા બતાવ્યું છે ને, હઠ ન થઈ જાય એ માટે અપવાદ વાળો બેલેન્સ રાખવાનું. જેમ કે દ્રષ્ટાંત લીધું ને. હા ઉત્સર્ગમાં તો રાજમાર્ગ કીધો હા. હતો, એ અપવાદની અપેક્ષા કરવાની, અને અપવાદ તો ન છૂટકે કરે ત્યારે ઉત્સર્ગનું સતત લક્ષ્ય રાખવાનું, એવી રીતનું હા સમજાય. હા અપવાદથી અલ્પ લેપ થાય છે કર્મનો અને ઉત્સર્ગથી લેપ નહીં થાય કર્મનો. એટલે એકલો ઉત્સર્ગ માર્ગ લે તો સ્વચ્છંદ આવી જાય, સ્વચ્છંદ આવી જાય, અને એકલો અપવાદ માર્ગ લેશે તો એનામાં શિથિલાચાર આવે. શિથિલાચાર. એવું સમજાયું. હા હા જેમ કે મહેન્દ્રભાઈનું દ્રષ્ટાંત લઈએ, સારાવાળું હોય છે, એમના બધા સારા દ્રષ્ટાંત. તો શિખરજી એમને ઉપર ચડ્યા ત્યારે પગપાળા ચડી ગયા તો એ ઉત્સર્ગ માર્ગ લઈ ગયા, અને નીચે ઉતર્યા તો ડોલીમાં, એ અપવાદ. સોરી એટલે મુનિ મહારાજનું કેવું કે એ પણ 10 કિલોમીટર વિહાર કરે એ ઉત્સર્ગ, પછી એ થોડો રેસ્ટ લે ને, નહીં તો પછી ચાલી ના શકે તો મૂળ ગુણનો છેદ થાય. તો મૂળ ગુણોનો છેદ ના થાય એ રીતે ચર્યા કરવાનું કહ્યું છે. મતલબ અહીંયા 3 ઉપવાસની શક્તિ છે અઠમની, તો 3 કરવાના. 10 કરશે તો મૂળ ગુણનો છેદ થવાની શક્યતા થઈ જાય. ઊભા નહીં થઈ શકે તો આહારચર્યા કઈ રીતે કરશે? આહારચર્યા તો ઊભા થઈને ચાલીને ત્યાં પડઘાન સુધી પહોંચે તો આહારચર્યા થાય. તો બેલેન્સ કરવાનું બતાવ્યું છે. એ રીતે આપણા જીવનમાં પણ બેલેન્સ કરવાનું, પ્રમાદી ન થઈ જાય એ માટે આપણી ચર્યા એવી રાખવાની. એટલું બધું પણ નહીં કરવાનું, સ્વચ્છંદી ના બનીએ, હઠવાળું નહીં રાખવાનું કે આપણે બીમાર પડી જઈએ. અહીંયા સુધી આપણે વાંચ્યું હતું. આજે આગળની ગાથા લઈએ છીએ. 232 430 નંબરનું પેજ છે. બહુ માર્મિક ગાથા છે, જબરજસ્ત ગાથા છે. એ યગગદો સમણો એ યગો નિચ્છિદસ અથેસુ નિચ્છિતિ આગમ દો આગમ ચેઠા તદો જેઠા. સૌ સાથે શ્રામણ્યમાં એકાગ્રને એકાગ્ર વસ્તુ નિશ્ચય બને આગમ વડે આગમ પ્રવર્તન મુખ્ય છે. હા પાછો મહેન્દ્રભાઈ એટલે ફાવે તો. અન્વયાર શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે. એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતના હોય છે. પદાર્થોનો નિશ્ચય આગમ દ્વારા થાય છે, તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે. હા કેટલું સરસ. શ્રમણ એને એકાગ્રતા હોય છે, મુનિ મહારાજને એકાગ્રતા હોય છે. એકાગ્રતાને એટલે આપણે શું કહીશું? એકાગ્રતા એટલે સ્થિરતા બરાબર છે, પણ સમ્યક દર્શન પણ એનામાં છે, જ્ઞાન પણ છે, ચારિત્ર પણ છે. તો હા એનું ઐક્ય છે એટલે પોતે પરમાત્મા સ્વરૂપ છે, પોતાનો આત્મા છે એ પરમાત્મા સ્વરૂપ છે એવું એને શ્રદ્ધામાં છે, એમાં એકાગ્રતા છે પાછી. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાન દર્શન ઉપયોગમાં એકાગ્રતા છે. આ બધા પાપવાળી પ્રવૃત્તિઓ છે એમાં એકાગ્રતા નથી, સ્વસ્વરૂપમાં એકાગ્રતા છે. એને બધું ખબર છે, આખું વિશ્વ કઈ રીતે ચાલે છે બધી ખબર છે, એને લીધે એકાગ્રતા. આવું હું કરીશ તો અહીંયા જીવ સ્થાન છે, યોની સ્થાન છે, હે ને, અહીંયા માર્ગના સ્થાન છે, એને બધી ખબર છે. એટલે એવી એવી પ્રવૃત્તિઓ કરતા જ નથી જેનાથી કર્મ બંધ થાય. એને બધા આગમનું જ્ઞાન છે. જેને બધા આગમનું જ્ઞાન હોય ને એને જ એકાગ્રતા આવી શકે. આગમ જ્ઞાન વગર એકાગ્રતા આવી નથી શકતી. અહીંયા બતાવે છે. ટીકા બહુ જ માર્મિક છે, આપણે વાંચીએ ટીકા. શ્રમણ એટલે મુનિ મહારાજ. યસ. એટલે આમ તો છઠ્ઠું ગુણસ્થાનક જ વાત છે. હા એટલે એકાગ્રતાને અર્થ એવો લઈ શકાય પરાગ ભૈયા.
હા. કે સંકલ્પ વિકલ્પો ઓછા અથવા નહિવત અને હા. માત્ર આત્મલક્ષ. હા, એ રીતે પણ લઈ શકાય. આમાં એ રીતે એમને લીધું છે આચાર્યોએ કે એને કોઈ જાતનું વિકલ્પ નથી કે આ કેવું હશે આ કેવું હશે, એને બરાબર ખબર છે વસ્તુનું સ્વરૂપ, એટલે એ જાતના હજુ ગૂંચવાડામાં નથી, કન્ફ્યુઝનમાં નથી, વસ્તુનું બરાબર સ્વરૂપ જાણવાથી હવે એને વધારે જાણવાની જરૂર નથી. એ એક પોઈન્ટ આવે છે. પછી એ આખા વિશ્વનું કરતા નથી એવું એને બુદ્ધિમાં છે, કરતાપણું જતું રહ્યું છે અને ભોગતાપણું જતું રહ્યું છે. એને કારણે એ કારણ કે ઓ આ બિલ્ડિંગ મેં બનાવ્યું એવું કરતાપણું એનામાં નથી. એને ખબર છે કે કેટલા બધા સંયોગો ભેગા થાય ત્યારે આ વસ્તુ બને છે. તો કરતાપણું સાવ જતું રહેવાથી એકાગ્રતા આવે છે. એ રીતે એને ભોગતાપણું પણ નથી, બહાર ઇન્દ્રિય વિષયોમાં ભોગતાપણું પણ નથી. એ રીતે એકાગ્રતા લીધી છે અહીંયા. એટલે જેમ જેમ ગુણસ્થાનકમાં જીવ ઉપર ચડતો જાય, આત્માની શુદ્ધિ થતી જાય અને સંકલ્પ વિકલ્પ જે અનંતા હતા ચોથાથી પહેલા, હા, બીજ પહેલા એ ચોથાએ બહુ મર્યાદિત થઈ ગયા, પાંચમા એનાથી ઓછા, છઠ્ઠાએ નહિવત, સાતમાએ તો નિર્વિકલ્પ દશા આવી જાય. વેરી ગુડ. એ ક્રમમાં આગળ વધે છે. બરાબર. આપણે ઘર છે, કુટીર છે, તો આપણે એના વિકલ્પ ચાલે છે. એને કોઈ કુટીર જ નથી એટલે એના વિકલ્પ નથી, સ્ત્રી નથી એના વિકલ્પ, ધન નથી એટલે એ સંબંધી વિકલ્પો નથી. હવે વિકલ્પો છે થોડા ચર્યા સંબંધી જ વિકલ્પો છે, એને બીજા બધા વિકલ્પો શાંત થઈ ગયા છે. અને એમાં સામાયિક દરમિયાન એ વિકલ્પો પણ નથી. પદાર્થનો નિર્ણય થઈ ગયો છે, પદાર્થનો આત્માનો, હા, હા. સ્વ આત્માનો, એટલે જ વિકલ્પો ઓછા થઈ જશે. એટલે યસ, એ આમાં વાંચીએ આપણે. ટીકા. ટીકા. પ્રથમ તો શ્રમણ ખરેખર એકાગ્રતાને પ્રાપ્ત જ હોય છે. એકાગ્રતા પદાર્થના નિશ્ચયવંતને જ હોય છે અને પદાર્થોનો નિશ્ચય આગમ દ્વારા જ થાય છે. તેથી આગમમાં જ વ્યાપાર પ્રધાનતર વિશેષ પ્રધાન છે. બીજી ગતિ, બીજો કોઈ રસ્તો નથી. તેનું કારણ આ પ્રમાણે છે. ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી, કારણ કે આગમ જ જેને ત્રણેય કાળે ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળ પદાર્થ સાર્થના યથાર્થ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે. અર્થાત આગમનું જ અંતરંગ સર્વ પદાર્થોના સમૂહના યથાર્થ જ્ઞાન વડે સુસ્થિત છે, માટે આગમ જ સમસ્ત પદાર્થોના યથાર્થ જ્ઞાનથી ગંભીર છે. આગમ બધા જ્ઞાનથી ગંભીર છે. હવે એને વિશેષ ખુલાસો અહીંયા વાંચીએ. આ બધા બુલેટ પોઈન્ટ છે, એમાં એક એક વાંચજો. વળી પદાર્થો. એટલે ખરેખર તો આગમ ઉપર જ આખો આધાર મૂકી દીધો. હા, એટલે આપણને તર્ક વડે 4 સ્ટેપ દેખાડી દીધા, જાણે પાયામાં આગમ રહેલો છે. આગમ રહેલું છે. આગમથી જ એકાગ્રતા છે એ બતાવે છે. વળી પદાર્થોના નિશ્ચય વિના એકાગ્રતા સિદ્ધ થતી નથી, કારણ કે જેને પદાર્થોનો નિશ્ચય નથી તે એક કદાચિત નિશ્ચય કરવાની ઈચ્છાથી આકુલતા પામતા ચિત્તને લીધે સર્વત્ર ડોલાયમાન ડામાડોળ થવાથી અત્યંત તરલતા પામે છે. બીજું, કદાચિત કરવાની ઈચ્છારૂપ જોર વડે પરવશ થયો થકો વિશ્વને સમસ્ત પદાર્થોને સ્વયં સર્જવાને ઈચ્છતો થકો વિશ્વ વ્યાપાર રૂપે સમસ્ત પદાર્થોની પ્રવૃત્તિ રૂપે પરિણમતો હોવાથી પ્રતિક્ષણ શોભની પ્રગટતા પામે છે. અને આમાં બીજા જે બિંદુમાં એ કહે છે કે એ વિશ્વને સ્વયં સર્જવાની ઈચ્છા કરે છે અને એને લીધે એમાં ક્ષોભને પ્રાપ્ત કરે છે. એટલે કે જીવને એવી ઈચ્છા તો છે કે નિશ્ચય કરવો છે, એટલે કે પદાર્થનો નિશ્ચય કરવાની એની ભાવના તો છે, એ ભાવનામાં આકુલતા ન હોવી એમ કહેવા માંગે છે. અહીંયા જે કર્તાપણું છે ને એને દૂર થઈ ગયું છે તો જ એકાગ્રતા આવશે. તો આપણે કંઈ બનાવવું હોય ને, ક્રિએટ કરવું હોય તો એમાં આપણું કર્તાપણું નહીં હોય ને તો આપણા કર્મો નહીં બંધાય. અપેક્ષા કર્તાપણું બહુ હોય છે. આપણે આત્મા શું કરી શકે? બહુ તો એ કર્મનો રાગ કરી શકે. બાકી બધું છે પર સંયોગોના હાથમાં છે. આપણે રાગ કરી શકીએ અને આપણા પુણ્ય હોય, બે વસ્તુ હોય કર્મ રૂપે. પણ બીજા બધા અહીંયા માણસો જ ના હોય. માની લો તો એ વસ્તુ બનશે. માની લો કે બિલ્ડિંગ બનાવવું હોય તો માણસો ના હોય, રેતી ના હોય, પાણી ના હોય, સિમેન્ટ ના હોય, લાઇટ ના હોય, ધર્માસ્તી ના હોય, અધર્માસ્તી ના હોય, આકાશ ના હોય, કાળ ના હોય, તો એ વસ્તુ નહીં બને. તો એને કરતા પણ નથી એ જીવને. હવે આ બધું થાય છે એ બધા સંજોગો ભેગા થવાથી કાર્ય થાય છે. હું એનો કરતા નથી. જે અજ્ઞાન દશા કહે કે કશાયને લીધે હું રાગ ભાવનો કરતા છું પણ બીજા બધા હું કરતા નથી. તો એ કરતાપણો અહીંયા દૂર થાય છે. એ રીતે ભોગતાપણો પણ દૂર કરવાની એ વાત છે. એટલે કરતાપણાને જોર તાવ કહી દીધો, એક જાતનો ગંભીર દોષ કહી દીધો. યસ. અચ્છા. પછી ત્રીજું, કદાચિત ભોગવવાની ઈચ્છાથી ભાવિત થયો થકો વિશ્વને સ્વયં ભોગ્યપણે ગ્રહણ કરીને રાગ દ્વેષ રૂપી દોષથી કલુષિત ચિત્તવૃત્તિને લીધે વસ્તુઓમાં ઇષ્ટની વિભાગ વડે દ્વૈત પ્રવર્તાવતો થકો
પ્રત્યેક વસ્તુ રૂપે પરિણમતો હોવાથી અત્યંત અસ્થિરતા પામે છે. તેથી પૂર્વોક્ત 3 કારણોને લીધે તે અનિશ્ચયી જીવ છે. આ 3 કારણોને લીધે ને એમાં એકાગ્રતા નથી આવી શકતી. એ બીજા પદાર્થોને ભોગવવા વાળો પણ ભાવ કરે છે. ખરેખર એ પોતાને જ ભોગવે છે. પર પદાર્થોને જીવ નથી ભોગવતો. નિશ્ચયથી જોવા જાય ને તો એ પોતાના રાગ ભાવને જ ભોગવે છે, જ્યાંથી એને સુખ દુઃખ થાય છે એને ભોગવે છે. તો એટલે આ મુનિ મહારાજની વાત છે. એને આમ કરતાને ભોગતા પણ જતું રહ્યું છે 6ઠા 7મા મૂળ સ્થાનમાં. પછી આગળ વાંચીએ કૃત નિશ્ચય નિષ્ક્રિય. તે અનિશ્ચય જીવ એક કૃત નિશ્ચય એટલે નિશ્ચયવંત, બીજું નિષ્ક્રિય એટલે કરતાપણું નહીં, અને નિર્ભોગ એવા ભગવાન આત્માને કે જે યુગપત વિશ્વને પી જતો હોવાથી વિશ્વપણે નહીં થવાથી એક છે તેને નહીં દેખતો હોવાના લીધે તેને સતત વ્યગ્રતા જ હોય છે, એકાગ્રતા હોતી નથી. કેટલું સરસ. એના આખા વિશ્વ છે ને એમાં એને પી ગયો હોય ને એવો એનો ભાવ થાય. ખરેખર એ જ્ઞાનમાં આપણે કેટલા છીએ? આપણે કેટલા દ્રવ્યો છીએ? આપણે એક દ્રવ્ય છીએ ને. આપણામાં જ્ઞાન કેટલા છે? એક જ જ્ઞાન છે ને. આપણે એક જ્ઞાન સ્વરૂપ જ છીએ. એમાં વિશ્વના પદાર્થો ઝળકે છે, પણ જે આ કરતા ભોગતા બુદ્ધિવાળો છે ને એ બધા વિશ્વના પદાર્થો છે. એને એવું લાગે છે હું આ બધાને કરું છું. પોતાનું મૂળ સ્વરૂપ તો એ બધા ખાલી જણાઈ રહ્યા છે. એક જ જીવ દ્રવ્ય હું છું. એમાં આખું વિશ્વ ઝળકી શકે એવી ક્ષમતાવાળું છે. અત્યારે થોડું જ ઝળકે છે, પણ એ ઝળકાવનારો હું છું એ નિશ્ચય મુનિ મહારાજને હોય છે. અને બીજાને એવું લાગે કે આ બધા વિશ્વનું કરતા ભોગતા છું, એટલે એને એકાગ્રતા નથી રહેતી. મુનિ મહારાજને પોતાના સ્વરૂપમાં જ રહેવાથી એકાગ્રતા થઈ છે. પોતાનું સ્વરૂપ સમજાઈ ગયું છે. આ ઉત્પાદ દ્રવ્યરૂપ સ્વરૂપ બરાબર સમજાઈ ગયું છે. અને મારું આ દ્રવ્ય છે, મારા આ ગુણો છે, મારી આ પર્યાય છે, બરાબર એને સમજાઈ ગયું છે. બીજા બધા દ્રવ્યો મારા નથી, બરાબર સમજાઈ ગયું છે. અને એમાં જ હવે રહે છે ચારિત્રમાં, પોતાના દ્રવ્ય ગુણ પ્રેમાય રહે છે. એટલે એને એકાગ્રતા છે. ઓલા રહેતા નથી એટલે એકાગ્રતા નથી. 6ઠા ગુણ સ્થાને કે રહેલા મુનિ મહારાજને તો પદાર્થનો નિર્ણય તો હોય જ ને. 254માં કીધું છે કે સંકિત થવામાં જીવનો અવરોધ હોય તો પદાર્થનો અનિર્ણય છે. હવે એને સંકિત થયું, ચોથાએ આવ્યો, પછી બધા અપ્રત્યાખ્યાન ગયા 5મે, 6ઠાએ પ્રત્યાખ્યાન જશે, એટલે નિર્ણય તો એનો થયેલો જ હોવો જોઈએ ચોથાએ. હા, એ લખ્યું છે ને મૂળ ગાથામાં, શ્રામણીય ત્યાં એકાગ્રતા. એટલે નિર્ણય થઈ ગયો છે એટલે એકાગ્રતા છે. એકાગ્રતા વસ્તુ નિશ્ચય આગમ વડે બને છે. તો એ એમને છે જ નિર્ણય અને એકાગ્રતા. આપણે નથી એટલે આપણા માટે આ લખ્યું છે. હવે વળી એકાગ્રતા વિના શ્રામણીય સિદ્ધ થતું નથી. બરાબર છે આપણે કહ્યું ને. કારણ કે જેને એકાગ્રતા નથી તે જીવ એક આ અનેક જ છે એમ દેખતો શ્રદ્ધતો થતો તે પ્રકારની પ્રતીતિમાં અભિનિવેશ એટલે આગ્રહી હોય છે. બે આ અનેક જ છે એમ જાણતો થતો તે પ્રકારની અનુભૂતિથી ભાવિત હોય છે. અને 3 આ અનેક જ છે એમ દરેક પદાર્થના વિકલ્પથી ખંડિત છિન્ન ભિન્ન ચિત્ત સહિત સતત પ્રવર્તક થતો તે પ્રકારની વર્તનથી વૃત્તિથી દુઃસ્થિત હોય છે. તેથી તેને એક આત્માની પ્રતીતિ અનુભૂતિ વૃત્તિ સ્વરૂપ સમય દર્શન જ્ઞાન ચારિત્ર પરિણતિ એ પ્રવર્તતી જે દૃશ્ય નક્તિ વૃત્તિરૂપ આત્મતત્વમાં એકાગ્રતા તેનો અભાવ હોવાથી શુદ્ધાત્મા તત્વ પ્રવૃત્તિરૂપ શ્રામણીય જ શુદ્ધાત્મ તત્વમાં પ્રવૃત્તિરૂપ મુનિપણું જ હોતું નથી. આવી રીતે જે વર્તે છે એને મુનિપણું હોતું નથી. આ બધા લક્ષણો જે બતાવ્યા ને એને મુનિપણું નથી. એટલે કે આ આમ જ છે, આ એક જ છે, અન્ય પ્રકારે નથી એવી દ્રઢ પ્રતીતિ પદાર્થનો નિર્ણય એનો. હા, એવો હોવો જોઈએ. હું એક જ છું, હું અનેક નથી, એવો નિર્ણય હોવો જોઈએ. અનેક છે બધા જ્ઞેયો છે અને હું જ્ઞાન છું. જ્ઞાન એક જ છે, જ્ઞેયો અનંત છે. તો અનેક પ્રકારના જ્ઞેયોની વચ્ચે હું એક જ છું. એટલે મૂળતને જ્ઞાનમાં જ ખામી આવી ગઈ છે. સંશય વિભ્રમ ને વિમોહ કીધા છે દોષો. દોષ છે એનાની અંદર. એટલે આમ તો મુનિ મહારાજને તો આવું હોવું એ તો બહુ ચોથા કે એને નીચે આવી જશે. એટલે કે એક લાલબત્તી ધેરી છે આચાર્ય ભગવંતે કે કરતા ભોગતાપણાથી દૂર રહેવાની. હા, એ બધું આમાં બતાવ્યું છે કે એને મુનિ મહારાજને આવું ના હોય. એટલે ઘણા મુનિ હજુ એમાં સ્થિરતા એકાગ્રતા ના હોય ને એને સંબોધન કરીને પણ કુંદકુંદાચાર્યશ્રીએ આ લખ્યું છે. અને આપણા જેવા લોકો માટે પણ લખ્યું છે. અહીંયા સુધી આ વિષય રાખીએ. આનો સાર એ છે કે વસ્તુનો નિર્ણય આગમથી જ થશે. એટલે આગમને બરાબર અભ્યાસ કરવાનો તો એકાગ્રતા આવશે. આપણને માની સમજાઈ ગયું બરાબર કે આ હું એક જ દ્રવ્ય છું. અનંત દ્રવ્ય તો આજુબાજુમાં છે. આ પૂતગલો અનંત આજુબાજુમાં એ બધું હું નથી. તોય કેટલો ફેર પડવા માંડ્યો. એમાં મારાપણું જતું રહ્યું તોય કેટલા રાગદ્વેષ ઓછા થઈ ગયા. એવા અનેક પ્રકારના જે આગમમાં વર્ણન છે તત્વજ્ઞાનના એ બરાબર ધારણામાં આવી જશે. પછી એકાગ્રતા આવવા માંડશે.
અનેક પ્રકારથી એને આગમમાં અનેક પદો છે, બધાને વાંચવાના. એ આપ જે બોલો છો એ જ ભાવાર્થમાં લખેલું છે. ભાવાર્થ બી વાંચી લો, પણ સમય થઈ જશે. આઈ વોઝ થિંકિંગ ફોર લાઈક પ્રયોગવાળું વાંચ્યું હતું, પણ એ ફર્સ્ટ ભાવાર્થ વાંચી લો. એટલે મુનિ માટે આગમ આપ વાંચો મીનાબહેન, જાગો છો ને? હા, સોરી, ખોવાયેલા, સોરી. ભાવાર્થ. ભાવાર્થ: આગમ વિના પદાર્થનો નિશ્ચય થતો નથી. પદાર્થોના નિશ્ચય વિના અશ્રદ્ધાજનિત તરલતા, પરકર્તૃત્વાભિલાષાજનિત ક્ષોભ અને પરભોક્તૃત્વાભિલાષાજનિત અસ્થિરતાને લીધે એકાગ્રતા થતી નથી. અને એકાગ્રતા વિના એક આત્માના શ્રદ્ધા, જ્ઞાન, વર્તન રૂપે પ્રવર્તતી શુદ્ધાત્મ પ્રવૃત્તિ નહીં થવાથી મુનિપણું થતું નથી. માટે મોક્ષાર્થીનું પ્રધાન કર્તવ્ય શબ્દ બ્રહ્મરૂપ આગમમાં પ્રવીણતા પ્રાપ્ત કરવી તે છે. શબ્દ બ્રહ્મ અર્થ લખ્યું છે, પણ વાંચી લો. શબ્દ બ્રહ્મ નંબર 3. શબ્દ બ્રહ્મ પરમ બ્રહ્મરૂપ વાચ્યનું વાચક દ્રવ્યશ્રુત. આ ગાથાઓમાં સર્વજ્ઞોપજ્ઞ સમસ્ત દ્રવ્યશ્રુતને સામાન્યપણે આગમ કહેવામાં આવ્યું છે. કોઈ વાર દ્રવ્યશ્રુતના આગમ અને પરમાગમ એવા બે ભેદ પણ પાડવામાં આવે છે. ત્યાં જીવભેદો તથા કર્મભેદના પ્રતિપાદક દ્રવ્યશ્રુતને આગમ કહેવામાં આવે છે અને સમસ્ત દ્રવ્યશ્રુતના સારભૂત ચિદાનંદ એક પરમાત્મ તત્વના પ્રકાશક અધ્યાત્મ દ્રવ્યશ્રુતને પરમાગમ કહેવામાં આવે છે. આ બધા દ્રવ્યશ્રુતનો આપણે અભ્યાસ કરવાનો, તો અને શ્રામણીય અંગીકાર કરીએ ત્યારે એકાગ્રતા આવશે, એવું અહીંયા કહે છે. હા હા, પછી મતિની સ્થિરતા બને છે. આમાં નોટ્સમાં પણ એ બધું છે. આપણે મુનિ મહારાજનું નામ લીધું એટલે ચિત્ર પણ દર્શન કરીએ. આ વિરાટ સાગરજી મહારાજ છે. હું એમના દર્શન માટે ઘણી વાર જતો. આ બધા મહારાજજી અહીંયા ટીન શેડવાળા બનાવ્યા હોય ને એમાં, ત્યાં અમે આહારદાન આપતા, એનો પિક્ચર છે. આ ઘણી જૂની નોટ્સ છે. પ્રમાણ સાગરજી, તો એમાં એકાગ્રતા હોય છે. શ્રામણીય હોય ને એમાં એકાગ્ર હોય છે જીવ. એનો ઉપયોગ અહીં ત્યાં આપણી જેમ ભટકતો નથી હોતો. આચાર્યશ્રીનું પણ એક સરસ પિક્ચર છે, ક્યાંક આગળમાં છે. હા, શ્રામણીય હોય ત્યાં એકાગ્રતા હોય છે. તો એ અહીંયા છે. અને આપણે પણ આ જે શ્રામણી અંગીકાર કરીએ ને એની ભાવના ભાવવાની છે કે એક દિવસ આ બધું છૂટશે ને, સ્ત્રી પુત્ર પરિવાર ધન સંપદા, તો એ રાગ છૂટશે અને આપણે શ્રામણી અંગીકાર કરી શકીએ. એ રાગ ગયા વગર કર્મના આશ્રમ નિરંતર થવાના જ છે. એટલે એવી બુદ્ધિ ના રાખવી કે આ બધું છોડ્યા વગર હું કંઈક મોક્ષમાં પહોંચી જઈશ. એક દિવસ છોડવું જ પડશે. સમ્યક દ્રષ્ટિની એ જ ભાવના હોય છે. આપણે ઘણા બધા હું પ્રમાણ બતાવીશ કે એને ચારિત્ર અંગીકાર કરવાના ભાવ ખૂબ જ હોય છે, પ્રબળ ભાવ હોય છે. સમ્યક દ્રષ્ટિએ દરેક સમય થાય છે કે આમાં તો મારે કર્મ બંધ થાય છે. ગ્રહસ્થ અવસ્થાના જે બધા ક્રિયાઓ છે એમાં ખૂબ કર્મ બંધ હોય છે. એને આશ્રમ નિરંતર દેખાય છે, આમાં આશ્રમ બંધ થઈ રહ્યા છે, એટલે એને ચારિત્ર અંગીકાર કરવાના ભાવ હોય જ છે. અને અહીંયા પ્રયોગ છે ને, એમાં મીનાબેન એક પ્રયોગ વાંચીશું. આપણો સમય સોરી થઈ ગયો છે. આઈ રેન ઓવર ફ્યુ મિનિટ્સ. એક પ્રયોગ લઈ લો. परिग्रह प्रयोग: परिग्रह होने में निश्चित अपना विघात है, यह जानकर सर्व परिग्रह का त्याग कर अपने को निसम निरंग निस्तरंग परिणमन में आने देने का पौरुष करना. પરિગ્રહ છે ને એ આપણો ઘાત કરે છે આત્માના સ્વભાવનો, એનો ત્યાગ કરવાની અહીંયા વાત બતાવે છે. તો બસ આપણે બધા આ રીતે શ્રાવકના અણુવ્રતો ધીમે ધીમે વધારીએ અને પછી મહાવ્રત તરફ જઈએ. એ જ મંગલ ભાવના બેન શ્રી અંત મંગલ રહેશે. सुखधाम अनंत सुशांत चहे दिन रात्र रहे तद ध्यान मणि पर शांति अनंत सुधामय जे प्रणमो पदते वरते जयते हो प्रणमो पदते वरते जयते. बोलो श्री महावीर स्वामी भगवान की जय. पंच परमेष्ठी भगवान की जय. परम कृपाणु देव की जय. सदगुरु देव की जय. सब संतन की जय. शुद्ध आत्मदेव की जय. ત્રણ વાર નમોકાર મહામંત્ર કાયોત્સર્ગ.
ઓમ સૂત્ર. સૂત્ર ભાવથી સૌ સાથે. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ, જય સદગુરુ. ખરેખર આ ગાથા બહુ સરસ દીધી. પછી સાહેબજી આ ગાથા વારંવાર બોલતા સત્ય હા. આગમ વિશે. ઓહ, ગઈકાલે પૂજ્ય ભૈયાજીને મળવાનું થયું હતું. સત્સંગનો કાર્યક્રમ જામણા ગામમાં સારો થયો.